ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શનિદેવ કેમ કાળા છે? કોણે તોડ્યો હતો શનિદેવનો પગ? પીપળાના ઝાડમાં જળ ચડાવવાથી શનિદેવનો સંબંધ શું છે? તો મિત્રો, ખૂબ જ સરસ મજાનો જાણકારી મેળવવા લાયક વિડીયો છે. અંત સુધી સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો. આ રહસ્યની વાત શનિદેવની લગભગ જ કોઈ જાણતું હશે, બાકી નહીં જાણતું હોય તો આ વિડીયોને બને એટલો વધારે ને વધારે શેર કરજો. અને આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આમાં હું રહસ્યમય વિડીયો, ભગવાનની પુરાણોની કથાઓ, વાર્તાઓ લઈને આવું છું, જે ખૂબ જ પવિત્ર છે. આપણા પાપોને ભસ્મ કરનારી અને આપણો ઉદ્ધાર કરનારી કથાઓ છે ભગવાનની. તો મિત્રો, આ વિડીયોને આપણે સાંભળીએ. ઓમ શનિદેવ શનેશ્વરાય નમઃ. જય હનુમાન. આજનો સવાલ છે આપણો કે 5 વર્ષથી ઓછા આયુષ્યવાળા બાળકની કુંડળીમાં શનિનું સ્થાન કેમ નથી હોતું? શું કારણ છે આની પાછળ? અને સવાલ નંબર 2, પ્રશ્ન 2, બધા જ દેવતા એકથી એક સુંદર છે, તો પછી શનિદેવ રાક્ષસો કરતાં પણ વધારે કાળા અને કદરૂપા કેમ છે? ત્રીજો પ્રશ્ન છે કે પીપળાના જળમાં પાણી ચડાવવાથી અને પીપળાના ઝાડને શનિ સાથે શું સંબંધ છે? આ ત્રણેય પ્રશ્નનો આપણે ઉત્તર જાણીશું. મિત્રો, વિનંતી છે, વિડીયોને વધારે ને વધારે શેર કરજો, લાઈક કરજો અને હજી સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દો. શનિદેવ પણ અન્ય ગ્રહોની જેમ ગ્રહ માત્ર છે અને એ ગ્રહના માલિક શનિદેવ છે, જે સૂર્યપુત્ર છે. શનિની સાડાસાતી અને મહાદશાથી બધા જ લોકો ગભરાય છે, પરંતુ એ જરૂરી નથી કે શનિ માત્ર નુકસાન જ કરે. એ ઘણીવાર કુંડળીમાં બહુ બધા ફાયદા પણ કરાવે છે. શનિ કુંડળી અનુસાર લાભ અને હાનિ આપે છે. હાનિકારક યોગમાં વ્યક્તિ સાચી રીતે ઉપાય કરે તો શનિદેવનું કંઈ બગાડી શકતા નથી, એનો કોઈ દુષ્પ્રભાવ પડતો નથી. તમને ખબર છે, શનિદેવ માત્ર 2 લોકોથી જ ડરે છે. અને એ કયા 2 લોકો છે? તો મિત્રો જાણો કે એમાંથી પહેલા છે સંકટ મોચન હનુમાન, અને બીજા જે વ્યક્તિ શાકાહારી છે, સદાચારી છે અને રોજ સૂર્ય ઉદય થતા પહેલા પીપળાના ઝાડમાં પાણી ચડાવે તો શનિદેવ એને કોઈ નુકસાન પહોંચાડતા નથી. મિત્રો, તમે લોકોએ લગભગ બ્રહ્મ ઋષિ દધીચી વિશે સાંભળ્યું હશે. તેમના હાડકાને દેવતાઓને તેમણે દાન કરી દીધા હતા. દેવતાઓએ દાનમાં માંગ્યા હતા, માટે એમણે દાન કરી દીધા હતા. અને તેમણે લોક કલ્યાણ માટે તેમના ચામડાને ગાયો પાસે ચટાડીને તેના જીવતા હાડકા દાન કરી દીધા હતા, જેનાથી ઇન્દ્રનું વ્રજ નામનું અસ્ત્ર બન્યું અને જેનાથી દૈત્યોનો સંહાર થયો અને પૃથ્વી પરથી પાપ ઓછું થયું. દેવતાઓમાં ખાસ કરીને તો ઇન્દ્રદેવ સૌથી વધારે સ્વાર્થી છે. તેમણે મહર્ષિ પાસેથી દાન માંગ્યું, એમની અંતિમ ઈચ્છા પૂછી. ઇન્દ્રદેવે ઋષિ દધીચીની અંતિમ ઈચ્છા પૂછી તો દધીચી ઋષિ બોલ્યા કે હું તો હંમેશા પ્રભુની તપસ્યા જ કરતો રહ્યો છું, માટે ક્યારેય કોઈ તીર્થમાં સ્નાન નથી કર્યું, કોઈ તીર્થોમાં કોઈ યાત્રા નથી કરી. માટે મારી અંતિમ ઈચ્છા છે કે હું મર્યા પહેલા તીર્થોમાં સ્નાન કરી લઉં, બધા જ તીર્થયાત્રામાં સ્નાન કરું. હવે બધા તીર્થ અને યાત્રામાં જો સ્નાન કરવા જાય, યાત્રા કરવા જાય તો બહુ સમય લાગે. માટે ઇન્દ્રદેવ પહોંચ્યા ભગવાન નારાયણ પાસે અને દધીચીની અંતિમ ઈચ્છા વિશે જણાવ્યું. તો ભગવાન વિષ્ણુ કહે છે કે આ તો નિયમ છે કે કોઈ પણ હાલતમાં, કોઈ પણ પરિસ્થિતિમાં મરવાવાળાની અંતિમ ઈચ્છા પૂરી કરવી જ જોઈએ. તો ઇન્દ્રદેવ બોલ્યા, પણ પ્રભુ, જો હું એની તીર્થયાત્રાની ઈચ્છા પૂરી કરવા જઈશ તો વર્ષો લાગી જશે અને અત્યારે દાનવોનો ખૂબ જ ત્રાસ છે, યુદ્ધ છે, તો પછી બહુ સમય લાગશે અને એટલો સમય ક્યાં છે આપણી પાસે? ભગવાન વિષ્ણુએ બ્રહ્મા વગેરે દેવતાઓને જણાવ્યું કે તમે બધા મળીને એ જગ્યાએ ઊંડો એક કુંડ બનાવો અને પછી ગંગા, યમુના, ઘાઘરા, સરયુ, અકલનંદા, ગોમતી, કાવેરી, નર્મદા, બ્રહ્મપુત્રા વગેરે નદીઓનું આવાહન કરો અને તેમની પાસેથી થોડું થોડું જળ માંગીને એ કુંડમાં નાખો.
બધા તીર્થોનું આવાહન કર્યું અને એમની પાસેથી પણ થોડું થોડું જળ માંગો અને કુંડમાં નાખો. ત્યાર પછી ઋષિ દધીચીને એ કુંડમાં સ્નાન કરાવી દો. આગળ વધીને તમારું કાર્ય પછી કરો. અને એ કુંડમાં પણ આજે ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં સ્થિત છે. પછી ઇન્દ્રદેવે અને બીજા બધાએ દેવે બધી તીર્થોનું, બધી નદીઓનું આવાહન કર્યું અને એના પાસેથી થોડું થોડું પાણી માંગીને એ કુંડમાં નાખ્યું. અને આજે પણ એ કુંડ ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં સ્થિત છે. કુંડનું નામ દધીચી કુંડ, મિશ્રિત કુંડ બની ગયું. એટલે કે હવે વિશ્વના બધા તીર્થોનું મિશ્રિત જળ વાળું તીર્થ હજી સુધી આ સ્થાન પર દરેક વર્ષે લોકો ત્યાં પરિક્રમા ત્યાં કરવા માટે આવે છે. હાલની ઘડી એ સ્થાન ત્યાં છે. પછી બ્રહ્મ ઋષિ દધીચીએ પ્રાણાયામ દ્વારા તેમની આત્માને બ્રહ્માંડમાં ચડાવી દીધી અને દેવતાઓએ તેમના શરીરથી માંસ હટાવીને હાડકાં નીકાળીને હથિયાર બનાવી લીધા. ભગવાન વિષ્ણુની યુક્તિથી ઇન્દ્રનું કામ તો થઈ ગયું. દધીચીની મૃત્યુ બાદ તેમના માંસ, પિંડ વગેરેના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા. તો તેમની મહાન પત્ની પતિવ્રતા નારી, જેની ગોદમાં, એના ખોળામાં નાનો એવો 3 વર્ષનો બાળક હતો, તેને પીપળાના ઝાડના